let's see, yeah, this one. So I keep on telling you કે ભાઈ PIB refer કરો, PIB refer કરો, right? But I'm sure કોઈ નથી કરતું. મિનિસ્ટ્રી કઈ આવશે? રૂરલ ડેવલપમેન્ટ. સીધે સીધું આપણ પૂછી કાઢે કે આ જે સ્કીમ છે એ કઈ મિનિસ્ટ્રી દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવવાની છે. ઇવન UPSC હેઝ બીન આસ્કિંગ સચ ક્વેશ્ચન્સ. GPSC પણ પૂછી શકે, PSI, STI બધી જ એક્ઝામમાં આ ક્વેશ્ચન તો પૂછાઈ જ શકે. નાવ આ જૂની મનરેગા સ્કીમ અને આ નવી વિકસિત ભારત GRAM, ગ્રામ G, બરાબર. આની અંદર 100 days ઓફ વેજ એમ્પ્લોયમેન્ટ પર રૂરલ હાઉસહોલ્ડ, આમાં 125 days. So we can say કે 25 days વધાર્યા છે. અનાધર ડિફરન્સ ઇઝ આની અંદર વર્ક જે છે એ સ્પેસિફિક ડિટેલિંગ નહોતું કરવામાં આવ્યું. વોટ એવર રિક્વાયરમેન્ટ વોઝ ધેર એ ફૂલફિલ કરી દેવામાં આવતું હતું. બેઝિકલી કન્વિનિયન્સ ઓફ ધ વર્કર્સને વધારે ફોકસ રાખવામાં આવતું હતું. લાઈક ઘણા બધા હમણાં એડિટોરિયલ્સ અને આર્ટિકલ્સ આવી ગયા, એની અંદર વિમેન જે છે એ કેવી રીતે આટલું બધું વેઇટ લિફ્ટિંગ કરીને આટલું કામ પતાવશે એની ઉપર બી ક્વેશ્ચન્સ મૂકવામાં આવ્યા છે. બટ આઈ વુડ સે દેટ ઇટ ઇઝ અ બેટર મોડલ, જ્યાં આગળ 4 ક્લિયરલી ડિફાઇન્ડ પ્રાયોરિટી એરિયાઝ આપણે મૂકી દીધા છે. 1 ઇઝ વોટર સિક્યોરિટી. વોટર સિક્યોરિટી એન્શ્યોર કરવા માટે કયા કયા સ્ટ્રક્ચર્સ બનશે? નાવ સી ક્વેશ્ચન્સ આવી રીતે આવે કે વોટર સિક્યોરિટી છે તો વિચ સ્ટ્રક્ચર્સ ઇન અ વિલેજ વુડ એન્શ્યોર વોટર સિક્યોરિટી? ખેત તલાવડી, બરાબર. વોટ ડુ વી કોલ દેટ? ઇંગ્લિશમાં નથી ખબર, ગુજરાતીમાં ના. ખેત તલાવડી એટલે ખેતરની અંદર સરકાર તમને ખાડો કરીને તળાવ બનાવી આપે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સબસિડાઇઝડ પ્રોગ્રામ. સેકન્ડ વુડ બી કૂવા, ડીપનિંગ ઓફ વેલ્સ, કારણ કે અત્યારે પાણી જ્યાં મળતું હતું એનાથી ઘણું ઊંડી જતું રહ્યું છે, તો ડીપનિંગ ઓફ વેલ્સ. થર્ડ વુડ બી કન્સ્ટ્રક્શન ઓફ ચેક ડેમ્સ. કેનાલ ઘણી બધી જગ્યા ઉપર પહોંચી ગઈ છે, પણ એ કેનાલમાં પાણી વહેતું રહે એના માટે નાના નાના ચેક ડેમ્સ બનવા બહુ અગત્યના છે. આફ્ટર દેટ બોરવેલ્સ પછી આવશે, બિકોઝ બોરવેલ ઇઝ લાઇક અ લક્ઝરી. ઇટ્સ અ હેવી ઇન્વેસ્ટમેન્ટ થિંગ અને અનસ્કિલ્ડ વર્કર્સ બોરવેલ નહીં કરી શકે. યુ નીડ સ્પેશિયલાઇઝડ ઇક્વિપમેન્ટ, રાઈટ. ચેક ડેમ તો યાર પેલો સિમેન્ટ ઈંટ ને એ લઈને જશો તો બની જશે. ધીઝ કાઇન્ડ ઓફ થિંગ્સ. રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આની અંદર ગ્રામ પંચાયત ઓર કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પણ જરૂર હોય એ બની શકે છે. સો અત્યારે જ્યારે આપણે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન્સ ભણીશું તો આપણે જોઈશું કે ભાઈ 28% ગ્રામ પંચાયત જે છે, 28% ઓફ ધ ગ્રામ પંચાયત એક એવી છે જર્જરિત છે. દે આર સ્ટ્રક્ચર્સ બિયોન્ડ રિપેર. તો રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાઈટ, સમજાયું. દેન કમ્સ લાઇવલીહુડ્સ, કે ભાઈ લોકોને આજીવિકા મળી શકે એ પ્રકારના પ્રોજેક્ટ્સ. એન્ડ ક્લાઇમેટ રેઝિલિયન્સ. ક્લાઇમેટ રેઝિલિયન્સ માટે પણ શું કરી શકીએ આપણે? સી, ઇટ વિલ ડિપેન્ડ ઓન ડિસ્ટ્રિક્ટ ટુ ડિસ્ટ્રિક્ટ, બરાબર. જો કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ છે તો મેંગ્રુવ પ્લાન્ટેશન કરાવશે, ક્યાં તો પછી પેલી સ્ટોન વોલ બનાવડાવશે. ઇફ ઇટ ઇઝ અ ડિસ્ટ્રિક્ટ જ્યાં આગળ બહુ જ વધારે હીટ વેવ્સ આવી રહ્યા છે તો ત્યાં આગળ વોટર બોડીઝ બનાવડાવશે, સો દેટ દેર વિલ બી કુલિંગ ઇફેક્ટ. So depending on the geography of that place, કયા ડિઝાસ્ટર્સ આવી શકે છે ક્લાઇમેટ લેડ, ક્યાં તો પછી ક્લાઇમેટની જે વર્સનિંગ ઇમ્પેક્ટ છે ઓછી કઈ રીતે થઈ શકે છે એની ઉપર સ્ટ્રક્ચર્સ બનશે. અહીંયા આગળ સેન્ટર જે છે અનસ્કિલ્ડ વેજ એટલે કે મનરેગાના બધા જ વર્કર્સને પગાર આપતી હતી અને સ્ટેટ્સ વુડ બેર અનએમ્પ્લોયમેન્ટ અલાવન્સ, કે જો તમે કામ નથી આપી શક્યા તો એ જે અનએમ્પ્લોયમેન્ટ અમુક ભથ્થું આપવાનું હોય, બેરોજગારી ભથ્થું કહેવાય ને ગુજરાતીમાં, એ સ્ટેટ આપતું હતું. અહીંયા આગળ ભાઈ વેજીસ જે છે એને શેર કરે 60 to 40. હવે અહીંયા આગળ ધ્યાન રાખવાનું છે આ 90-10 આપ્યું છે ને એ એવી યુનિયન ટેરેટરીઝ માટે જેની પાસે લેજિસ્લેચર છે, વિધાનસભા છે. જે યુનિયન ટેરેટરીઝમાં વિધાનસભા નથી ત્યાં સેન્ટર 100% ખર્ચો ઉપાડશે. આ લખી લો, આ બહુ જ ઓછી જગ્યા ઉપર મેન્શન છે વસ્તુ. દેન નો એક્સપ્લિસિટ સ્ટેચ્યુટરી પોઝ વિન્ડો, કે ભાઈ આની અંદર સ્કીમને સ્થગિત કરવા માટે અમુક ટાઈમ માટે કોઈ વસ્તુ હતી જ નહીં, કોઈ પ્રોવિઝન જ નહોતું કાયદામાં. અહીંયા આગળ અપ ટુ 60 days એટલે કે કદાચ ખરીફમાં 30 દિવસ અને કદાચ રાવીમાં 30 દિવસ એમ કરીને ટોટલ 60 દિવસ સુધી, ઓછા પણ હોઈ શકે. એક હોલિડે જેવું
રાખી શકાય છે. ડિમાન્ડ બેઝડ ફંડિંગ વિથ અનપ્રેડિક્ટેબલ એલોકેશન્સ. જેને જે બનાવવું છે ને લિસ્ટ બનાવ્યા કરે, જેની મંત્રાલયમાં પહેચાન વધારે છે એ ગામના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા કરશે. તો અહીંયા આગળ ટોટલ ક્યાં જશે એ ખબર નહીં પડે. અહીંયા આગળ કેપ કરી દેવામાં આવ્યું છે ફંડિંગને. સો નોર્મેટિવ ફંડિંગ એન્શ્યોરિંગ પ્રેડિક્ટેબલ બજેટિંગ વાઇલ પ્રોટેક્ટિંગ ધી એમ્પ્લોયમેન્ટ ગેરંટી. હિયર ગ્રામ પંચાયત પ્લાનિંગ જે છે એ સેન્ટ્રલ છે. અહીંયા આગળ ઇન્સ્ટિટ્યુશનલાઇઝડ કન્વર્જન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગની વાત કરે છે. તો દેર વિલ બી other bodies also along with the gram panchayat which will be deciding કે કયા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે. ટુ બી વેરી સ્પેસિફિક, પીએમ ગતિ શક્તિ સ્કીમ છે એક, જેની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ટર્મ્સ ઓફ કનેક્ટિવિટી ઓફ ધી એન્ટાયર કન્ટ્રી, બરાબર, એના વિશે કામ કરવામાં આવ્યું છે. તો ભાઈ ધીસ પ્રોજેક્ટ, ધીસ સ્કીમ નાઉ વિલ વર્ક ઇન વેરી ક્લોઝ કોઓર્ડિનેશન વિથ પીએમ ગતિ શક્તિ મિશન. સમજાયું બધાને કે ભાઈ રોડ બનાવવાની પ્રાયોરિટી પહેલી આવશે આ લોકોની, વેરહાઉસ બનાવવાની પ્રાયોરિટી પહેલી આવશે, કારણ કે ગતિશક્તિ મિશન અંતર્ગત છે. રાઈટ? સો ધીઝ આર ધ, અને આ બનાવ્યું છે પીઆઈબીએ કશેક લખ્યું હશે, પ્રેસ ઇન્ફોર્મેશન